સત્તાધાર મામલે આપા ગીગાના ઓટલાના મહંત દ્વારા કરાયેલા આક્ષેપોના વિરોધમાં સુરતમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું। છેલ્લા ઘણા સમયથી સત્તાધારનો મામલો વગોવાયો છે, ત્યારે સત્તાધાર મામલે થયેલ ટિપ્પણી મામલે સુરતમાં વિરોધ કરાયો છે। આપા ગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુએ સત્તાધારના વિજય બાપુ પર કરેલા આક્ષેપોને લઈ વિરોધ થયો છે। સોશિયલ મીડિયામાં ભજનનો એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો, જેમાં રાસ ગરબામાં વિજય બાપુ ગીતાબેનને ઈશારા કરતા હોવાના નરેન્દ્ર બાપુએ આક્ષેપ કર્યા છે। આક્ષેપને લઈ ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન મેદાન આવ્યું। નરેન્દ્ર બાપુએ જાહેર કરેલો વિડીયો 2 વર્ષ પહેલા હોવાની વાત કરાઈ છે, તો અગાઉ નીતિન ચાવડા અને વસંત ચાવડાની ઓડિયો ક્લિપ સામે આવી। નરેન્દ્ર બાપુએ વિજય બાપુને લખેલા પત્ર મામલે પોલીસ મથકમાં અરજી પણ કરવામાં આવી છે। જોકે હજુ સુધી એફઆઈઆર ન થતા ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠનમાં રોષ જોવા મળ્યો। હાલમાં વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે તે નવરાત્રિનો છે, મા અંબાના આરાધનાનો વિડીયો છે। 2 દિવસ પહેલાં નરેન્દ્ર સોલંકી દ્વારા તથા એમના મળતિયા દ્વારા મીડિયામાં છેડછાડ કરી અને વિડીયાને વાયરલ કરેલો છે, જેમાં અમારા લાગણી દુભાણી છે। તો સરકાર દ્વારા મારે એટલું જ કહેવાનું છે સરકારને મીડિયા માધ્યમથી કે આ લોકો છેલ્લા 6 મહિનાથી કોઈ આધાર પુરાવા વગર સત્તાધાર તથા સત્તાધારના સંતોને બદનામ કરી રહ્યા છે। તો એના ઉપર અમે આવેદનપત્ર 3 જગ્યાએ ફરિયાદ બી કરેલી છે, તો સરકાર કેમ કડક કાર્યવાહી નથી કરતી? શું કામ? એ ભાજપનો નેતા છે એટલા માટે। તો સરકારને મારી નમ્ર વિનંતી છે કે આના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરો, અર્થાત કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમને આંદોલનકારી બનવા મજબૂર ના કરો, એવી મારી વિનંતી છે। 6 મહિનાથી આ સત્તાધારનું પિક્ચર કોઈ અસામાજિક તત્વો ઉતારી રહ્યા છે। જે મિલન બારોટ છે, મિલન બારોટ સત્તાધારની અંદર જે ધંધો કરતો હતો ને એનો એક ઓડિયો વાયરલ થયો છે, ત્યાંથી આ વિવાદ ચાલુ થયો છે। તો જે મિલન બારોટ છે, જે ગઈકાલે નરેન્દ્ર સોલંકીએ સ્વીકાર્યું કે આની પાછળ હું છું, તો આ મિલન બારોટ જ્યાંથી વિવાદ ઉત્પન્ન થયો એને એક વર્ષ તો અહીંયા ઓટલે રહ્યો છે। તો મારી એક વિનંતી હતી કે જ્યારે અમે આવેદનપત્ર આપ્યું ત્યારે અમે સ્પષ્ટપણે ગુજરાતના મુખ્યમંત્રીને સુરતના કલેક્ટર મારફતે કીધું હતું કે ષડયંત્રકારોના પર્દાફાશ કરો, ષડયંત્રકારોને બહાર લાવો। પરંતુ ષડયંત્રકારો આજે ખુલ્લા મેદાનમાં છે અને અમે જીવરાજ બાપુ અને જગદીશ બાપુના જે વ્યભિચારો ઉપર જે આરોપ લગાવવામાં આવ્યા હતા એના વિરુદ્ધ અમે પોલીસ કમ્પ્લેન્ટ પણ 3 પોલીસ સ્ટેશનમાં કરેલી છે। તો કેમ પોલીસવાળા એફઆઈઆર ફાડતા નથી? શું કામ? કે આ ભાજપનો નેતા છે। એટલે આપણા માધ્યમથી કહું છું કે હું સત્તાધારની અંદર જે ચાલી રહેલા વિવાદની અંદર જો તમારી પાસે એવિડન્સ હોય તો તમે કેમ ચોળીને લાંબુ કરો છો? તમે કેમ પિક્ચર ઉતારો છો? એક જ ઝાટકે પૂરું કરો અને જાહેર કરો કે આ અમારી પાસે ડોક્યુમેન્ટ છે, આ અમારી પાસે પુરાવા છે। કેમ નથી કરતા? કારણ કે તમારી અંદર ક્યાંક ને ક્યાંક તમારી અંદર ડર છે કે અમારી પાસે પુરાવાઓ નથી। વસંત ચાવડા અને નીતિન ચાવડાનો જે ઓડિયો વાયરલ થયો છે એમાં કાંઈ વહીવટની વાત ચાલે છે, તો શું એ વહીવટની વાત તમે જોવો છો? તો આની અંદર જે ષડયંત્રકારો છે એની પોલીસ કમ્પ્લેન્ટ મેં કરેલી છે, એની અંદર એફઆઈઆર કરવામાં આવે। અને જે વિડીયો વાયરલ થયો છે 2 વર્ષ પહેલાંનો છે અને 2 વર્ષ ત્યાં સોશિયલ મીડિયામાં જ છે, એની અંદર તોડી મરોડી અને મીડિયાને ગેરમાર્ગે દોરી અને પોતાની પબ્લિસિટી માટે એને વાયરલ કરવામાં આવ્યો છે। તો હું તમને આ મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે સત્તાધારની અંદર ચાલી રહેલા ષડયંત્રકારોને જેલ હવાલે કરવામાં આવે। અને જગદીશ મહેતા જે છે, જગદીશ મહેતાના એક સ્ટેટમેન્ટની અંદર મેં એવું સાંભળેલું હતું મીડિયાના માધ્યમથી કે જ્યાં જે બંગલો છે એ બંગલો કોઈ સામત ગોગન નામના વ્યક્તિનું બોર્ડ મારેલું છે। તો હું તમારા માધ્યમથી તો એક હું કહેવા માગું કે સામંતભાઈ, જો તમે સત્તાધારના અનન્ય સેવક છો તો મારી એવી વિનંતી છે કે જો આ બંગલાના હિસાબે વિવાદ ઊભો થયો હોય તો આ બંગલાને તોડી નાખવામાં આવે, એવી મારી માંગણી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।